ચોકલેટ કુલ્ફી બનાવવા માટે અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે। લો ફેટ દૂધ નથી લેવાનું તમારે। સાથે જ આપણે યુઝ કરીશું કોકો પાવડર। ગેસ ઓન કરીને વાસણ છે એ આપણે થોડું પાણીવાળું કરીને મૂકીશું। દૂધ એડ કરીશું 1 લીટર। આપણે કાચું દૂધ જ યુઝ કરવાનું છે, ઉકાળેલું કે એવું દૂધ નથી યુઝ કરવાનું। શરૂઆતમાં આપણે એકદમ ફૂલ ગેસ રાખીશું જેથી ફટાફટ દૂધ ગરમ થઈ જાય। ઉભરો આવે દૂધનો એટલે આપણે ગેસ ધીમો કરી દઈશું અને મીડિયમ ગેસે આપણે કન્ટિન્યુ અને આ રીતે હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ છે એ અત્યારના લેવલ કરતાં અડધું ના થઈ જાય। હવે અહીંયા દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક વાટકીમાં થોડું ઠંડુ દૂધ લઈશું અને એમાં આપણે 1.5 થી 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું। ડાયરેક્ટ કોકો પાવડર ના નંખાય ને તો આવી જે કણીઓ છે એને ઓગળતા બહુ જ વાર લાગે, પણ જો એક વાટકીમાં કોકો પાવડરને કમ્પ્લીટલી આમાં ઓગાળી દઈએ અને પછી એડ કરીએ તો તે બહુ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે। તો બસ આપણે 5-10 મિનિટ આ રીતે આને વાટકીમાં જ રાખીશું કોકો પાવડર જેથી સરસ મિક્સ થઈ જાય। તો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જવી જોઈએ। દૂધ ચીપકે ના તે માટે આપણે 2-3 મિનિટ આ રીતે એક વખત હલાવી દઈશું અને મલાઈ પણ ના થાય। આજુબાજુથી પણ આપણે આ રીતે બધું મિક્સ કરતા જઈશું। દૂધ જેમ જેમ ઉકળશે એમ એકદમ થીક થતું જશે અને ઓછું થતું જશે। તો દૂધ 50% ઓછું થઈ ગયું છે। હવે આપણે 6 થી 7 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। 6 થી 7 ચમચી આપણે એડ કરવાની છે। અહીંયા 1 લીટર દૂધ વચ્ચે હું ખાંડ એડ કરું છું એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો। 1 લીટર દૂધ વચ્ચે મેં આટલી ખાંડ એડ કરી છે। તમે ટેસ્ટ કરશો એટલે ગળપણનો તમને અંદાજો આવી જશે। અને અડધા લીટર દૂધનું બનાવતા હોવ તો આના કરતાં અડધી ખાંડ યુઝ કરવાની। તો 50% જેટલું દૂધ ઓછું થઈ ગયું છે, તેમ છતાં હજુ થોડું આપણે 5-10 મિનિટ દૂધને ઉકાળીશું। હજુ આપણે દૂધને બાળીશું। તો ખાંડ એડ કર્યા પછી હવે આપણે કોકોનું જે મિલ્ક દૂધમાં આપણે જે કોકો પાવડર પલાળેલો એ એડ કરીશું। આનાથી એક ફાયદો થશે, તરત જ દૂધ સાથે મિક્સ થઈ જશે કોકો। જે નાના નાના ગાંઠા હોય એ તમને જરાય નહીં દેખાશે। દેખાશે તો પણ કદાચ એકાદ જ દેખાશે, વધારે નહીં દેખાશે। હજુ આપણે 5-10 મિનિટ સુધી દૂધ ઉકાળીશું, બાળીશું હજુ મીડિયમ ગેસે। તો મેં જસ્ટ ચેક કર્યું છે, ગળપણ અને ચોકલેટી ફ્લેવર એકદમ પરફેક્ટ છે। તો દૂધ છે એકદમ જાડું રગડા જેવું થઈ ગયું છે, આ તમે જોઈ શકો છો। અને અડધા કરતાં પણ ઓછી થઈ ગઈ છે। હવે જો આપણે 10-15 મિનિટ વધારે એને બાળીશું તો માવો બનવાનું ચાલુ થશે, પણ તે પહેલાં જ હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો ગેસ બંધ કરી દીધો છે મેં અને હવે આપણે આને ઠંડુ કરવા મૂકીશું। તો દૂધ ઠંડુ થશે એટલે હજુ વધારે ઘાટું થશે। અને આપણે માવા કુલ્ફી નથી બનાવતા, ડ્રાયફ્રૂટ કુલ્ફી। એટલે એના માટે જે ડ્રાયફ્રૂટ માવા કુલ્ફી આપણે બનાવેલી એમાં જે દૂધની જે કન્સિસ્ટન્સી હતી એના કરતાં આપણે ઓછી રાખવાની છે। આ રીતની તમારે રાખવાની છે, અડધા કરતાંથી ઓછું। તો બસ હવે આને આપણે ઠંડુ થવા દઈશું। જેમ જેમ ઠંડુ થશે એમ દૂધ છે એ હજુ ઘાટું થતું જશે। તો દૂધ જેમ જેમ ઠંડુ થશે એમ ઘાટું થતું જશે। ઠંડુ થઈ જાય પછી એને આ રીતે આપણે નાના નાના ગ્લાસમાં ભરી દઈશું। તમે સ્ટીલનો ગ્લાસ પણ યુઝ કરી શકો છો। તો આ રીતે અત્યારે મેં ફ્રીઝરમાં મૂકી છે જમાવા માટે। જે નોર્મલ ટેમ્પરેચર હોય બરફનું અને આપણે જે વટાણાને બધું સ્ટોરેજ કરતા હોય એ જ ટેમ્પરેચરે રાખેલું છે। અને આપણે ઓછામાં ઓછા 10 કલાક થવા દઈશું। 5-7 કલાક થાય પછી આપણે આની અંદર પોપ્સિકલ સ્ટિક એન્ટર કરીશું।
તમે આને ઢાંકી પણ શકો છો, જેવી રીતે આગળ આપણે કુલ્ફી બનાવેલી તો એને આ રીતે પ્લાસ્ટિક પેપરથી ઢાંકેલી અને ઉપરથી રબર બેન્ડ મારેલું, પણ નહીં ઢાંકશો તો પણ ચાલશે, કારણ કે આ જે કુલ્ફીનું દૂધ છે એ જ એટલું બધું થીક છે કે એની ઉપર બરફનું લેયર જામવાની પોસિબિલિટી જ નથી. તે સિવાય તમે આ રીતના સ્ટીલના ગ્લાસમાં પણ કુલ્ફી બનાવી શકો છો. ઘરમાં તમારે કોઈ પણ વાસણ હોય પણ તમારે ઉપરથી સાંકડું હોય એ વસ્તુ લેવાની. ઉપરથી એટલે કે જે ગ્લાસ સાંકડો હોય એ લેવાનું, બહુ પહોળો હોય ગ્લાસ તો કુલ્ફીમાં મજા નહીં આવે. તો 5-7 કલાક પછી આપણે આની અંદર સ્ટીક એન્ટર કરીશું. 12-13 કલાક પછી આપણે ફ્રીઝરમાંથી કપ આપણે જેમ ખાવા જોઈએ એમ આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી દઈશું. હવે કુલ્ફી કાઢવા માટે આપણે પાણીમાં આ રીતે રાખીશું. 1 જ મિનિટ રાખવાનું છે, વધારે નથી રાખવાનું. 1 મિનિટ સુધી આપણે આ રીતે અંદર રાખીશું. આ નોર્મલ પાણી છે, ગરમ પાણી નથી. જે નળનું પાણી હોય એ જ પાણી છે. એ જ રીતે બીજા 2 પણ આપણે આ રીતે અંદર કરી દઈશું. આનાથી શું થાય છે, કુલ્ફી છે કિનારીએથી જે એનું ટેમ્પરેચર એકદમ ઠંડુ હોય છે એ થોડું ગરમ થવા માંડે અને જ્યારે આપણે અંદરથી બહાર કાઢીએ તો એ સરળતાથી નીકળી જાય. હવે અહીંયા ફ્રીઝરમાં મેં સ્ટીક ઇન્સર્ટ નથી કરી 4-5 કલાક પછી, પણ હવે હું કરું છું. એક વખત આપણે આ રીતે રોટેટ કરીશું, ફરીથી અંદર રાખીશું. કુલ્ફી કાઢતી વખતે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. અને પછી ધીરેથી આપણે આ રીતે એને ખેંચી લઈશું. તો જો આખી કુલ્ફી બહાર નીકળી ગઈ છે. બધી જ કુલ્ફી આપણે આ રીતે બહાર કાઢવાની છે. તો આ રીતે આપણે 4 કુલ્ફી કાઢી છે. કુલ્ફી કાઢીને આપણે તરત જ સર્વ કરી દેવાની અને કદાચ ના ખાવી હોય તો પાછી આની અંદર મૂકીને ફ્રીઝરમાં મૂકી દેવાની, કારણ કે તરત જ પીગળવા માંડશે ગરમીથી. તે સિવાય સ્ટીલ અને કાચના ગ્લાસમાં કરી હોય તો એ પણ આ જ રીતે તમે બહાર કાઢી શકો છો. તે સિવાય આમાં તમે આ કુલ્ફીમાં એલચીનો ભૂકો પણ એડ કરી શકો છો વધારે ફ્લેવર લાવવા માટે. કેવી લાગી? દુકાન કરતાં સારી છે.